અને ત્યારે જ ડિસેમ્બરમાં 6 સર્કલ્સમાં વોડાફોન આઈડિયાના સ્પેક્ટ્રમની માન્યતા સમાપ્ત થવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ ટેલિકોમ વિભાગને જાણ કરી છે કે આ સ્પેક્ટ્રમને રિન્યૂ કરવા નથી માંગતી. આ એક્સક્લુઝિવ સમાચારની વિગતો લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. ચાંદની, વોડાફોન આઈડિયાના સ્પેક્ટ્રમને લઈને શું અપડેટ આવી છે? જી, લાગી રહ્યું છે વોડાફોન આઈડિયા એક સેવિંગ મોડમાં જતી દેખાડી રહી છે અને જે રીતે તમે જણાવ્યું 6 સર્કલ્સમાં સ્પેક્ટ્રમની માન્યતા પૂરી થવા જઈ રહી છે. સૂત્રો તરફથી આ સમાચાર આવતા જોઈ રહ્યા છે, જે અંતર્ગત 5 ડિસેમ્બર વેલિડિટી સમાપ્ત થવાની તારીખ છે આ જે સ્પેક્ટ્રમ જે સર્કલ્સ છે એની, અને આશરે 40 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની માન્યતા પૂરી થવા જઈ રહી છે કંપનીની. અને મોટાભાગના જે સ્પેક્ટ્રમ છે 900 મેગાહર્ટ્ઝ અને 800 મેગાહર્ટ્ઝ બેન્ડ્સમાં આવતા દેખાડી રહ્યા છે. હવે વોડાફોન આઈડિયા સ્પેક્ટ્રમ રિન્યૂ કરવાના પક્ષમાં નથી, એટલે જે પૂરી થઈ રહી છે 5 ડિસેમ્બરે, સૂત્રો જણાવી રહ્યા છે રિન્યૂ કરવાનો કોઈ વિચાર હાલ કંપનીનો નથી. અને રિન્યૂ ન કરવાથી શું થશે, શું કારણ છે કે કંપની રિન્યૂ કરવા માટે નથી વિચારી રહી? તો કંપનીને 6000 કરોડ રૂપિયા સુધીની બચતની એક શક્યતા છે જો આ સ્પેક્ટ્રમ રિન્યૂ કરવામાં નથી આવતા. તો હવે કંપનીની સેવાઓ પર આને લીધે કોઈ અસર પડતી નહીં દેખાય અને કંપની પાસે મોટી માત્રામાં, કારણ કે 5G સ્પેક્ટ્રમ છે, તો હવે આ સર્કલ્સની જે માન્યતા પૂરી થશે, રિન્યૂ નહીં થાય તો કોઈ સેવા ઉપર એટલી અસર પડતી નહીં દેખાય. પરંતુ મહત્વનું છે એક સેવિંગ મોડમાં વોડાફોન આઈડિયા જઈ રહી છે કે જઈ શકે છે સૂત્રો તરફથી, કારણ કે જે સમાચાર છે 6 સર્કલ્સમાં સ્પેક્ટ્રમની માન્યતા સમાપ્ત થવા જઈ રહી છે અને કંપની રિન્યૂ કરવા માટે વિચાર નથી કરી રહી. આ સમાચાર વોડાફોન આઈડિયા માટે છે. જી ચાંદની, આ સમગ્ર અપડેટ આપવા બદલ